આપણી લાઈફમાં કેટલા બધા સંબંધો હોય છે નહીં, પણ એ બધામાં મિત્રતા એક એવો સંબંધ છે જે ખરેખર સૌથી અલગ અને પવિત્ર ગણાય છે. તો ચાલો આજે આપણે આ મિત્રતાની મીઠાશને જરા નજીકથી સમજીએ. આ સુંદર પંક્તિઓથી જ શરૂઆત કરીએ. આમાં મિત્રતાનો આખો સાર આવી જાય છે. વાત લોહીના સંબંધની નથી, વાત છે દિલથી દિલ મળવાની. જ્યાં મન મળી જાય ને ત્યાં પછી ખુશીઓ તો ખીલવાની જ છે. અને આ જ તો મિત્રતાની સૌથી ખાસ વાત છે. જુઓ, લોહીના સંબંધો જેમ કે માતા-પિતા, ભાઈ-બહેન એ આપણને જન્મ સાથે જ મળે છે. આપણે એને પસંદ નથી કરતા. પણ મિત્ર તો એવો સંબંધ છે જેને આપણે જાતે શોધીએ છીએ, આપણે પસંદ કરીએ છીએ. અને આ પસંદગી જ આ સંબંધને આટલું કિંમતી બનાવે છે. તો આપણે એ તો સમજ્યા કે મિત્રતા આપણે પસંદ કરીએ છીએ, પણ આ સિવાય એવું શું છે જે આ સંબંધને આટલો અનોખો અને ખાસ બનાવે છે? ચાલો એને જરા વધુ ઊંડાણમાં સમજીએ. સાચી દોસ્તીની સૌથી મોટી ખૂબી જે છે કે એ કોઈ ભેદભાવ નથી જોતી. ત્યાં કોણ અમીર છે, કોણ ગરીબ છે, કોનું સ્ટેટસ ઊંચું છે, આ બધી વાતોને કોઈ સ્થાન જ નથી. સાચો મિત્ર તો ફક્ત દિલ જુએ છે, બીજું કંઈ નહીં. એટલે જ તો આ સંબંધ આટલો શુદ્ધ હોય છે. હવે એક સાચો દોસ્ત આપણી લાઈફમાં શું ભૂમિકા ભજવે છે એને સમજવા માટે બે બહુ જ પાવરફુલ શબ્દો છે: અરીસો અને ઢાલ. આ બે શબ્દો મિત્રતાની આખી વ્યાખ્યા કહી દે છે. સૌથી પહેલાં અરીસો. સાચો મિત્ર એક અરીસા જેવો છે, જે છે એવું જ બતાવે, કોઈ ફિલ્ટર વગર. જો આપણે ક્યાં ખોટા હોઈએ ને તો એ મોઢા પર કહેવાની હિંમત રાખે છે, અને જ્યારે કંઈક સારું કરીએ ત્યારે દિલથી વખાણ પણ કરે છે. એ આપણને આપણી સાચી ઓળખ કરાવે છે. પણ હા, આ અરીસો ખાલી આપણી ભૂલો જ નથી બતાવતો. એની ખાસ વાત તો એ છે કે જેમ કહેવાય છે ને, સાચો મિત્ર એ છે જે આપણી બધી જ કમજોરીઓ અને ખામીઓ જાણતો હોય અને તેમ છતાં આપણને દિલથી અપનાવે અને પ્રેમ કરે. અને હવે વાત કરીએ બીજી ભૂમિકાની, ઢાલની. જ્યારે જીવનમાં મુશ્કેલીઓનો વરસાદ વરસે, જ્યારે એવું લાગે કે બધું જ ખોટું થઈ રહ્યું છે, ત્યારે એક સાચો મિત્ર જ આપણી ઢાળ બનીને ઊભો રહે છે. એ આપણી રક્ષા કરે છે, આપણને સાચવે છે. વાહ! કવિ પ્રીતમે કેટલી અદ્ભુત વાત કહી છે. સાચો મિત્ર એ જ જે દુઃખ આવે ત્યારે આપણી આગળ ઊભો રહીને આપણને બચાવે, અને જ્યારે સુખ આવે ત્યારે પાછળ રહીને આપણી ખુશીમાં ખુશ થાય. આનાથી મોટું નિસ્વાર્થ પ્રેમ બીજો કયો હોઈ શકે? પણ ચાલો હવે આજના જમાનાની વાત કરીએ. આજના આ ડિજિટલ યુગમાં શું મિત્રતાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે? આ એક સવાલ છે જેના પર વિચાર કરવો ખરેખર જરૂરી છે. આજે જુઓ તો ફેસબુક કે વોટ્સએપ પર સેંકડો મિત્રો હોવા તો બહુ સામાન્ય વાત છે. આપણી ફ્રેન્ડ લિસ્ટ કદાચ બહુ લાંબી હોય છે, સંખ્યાની કોઈ કમી નથી. પણ અસલી સવાલ તો એ છે કે આ સેંકડોની ભીડમાં સાચા મિત્રો કેટલા છે? એવા કેટલા છે જે ખરેખર મુશ્કેલીના સમયે આપણી ઢાલ બનશે? બસ અહીં જ ઓનલાઈન મિત્રો અને દિલના મિત્રો વચ્ચેનો ફરક સ્પષ્ટ થઈ જાય છે. જો સાચી મિત્રતા કોને કહેવાય એ શીખવું હોય તો આપણે ક્યાંય દૂર જવાની જરૂર નથી. આપણી સંસ્કૃતિ અને ઇતિહાસમાં જ એના અમર ઉદાહરણો મોજૂદ છે, જે આજે પણ આપણને સાચો રસ્તો બતાવે છે. જરા યાદ કરો કૃષ્ણ અને સુદામાની મિત્રતા, જ્યાં પદ કે પૈસાનો કોઈ ભેદભાવ નહોતો. રામ અને સુગ્રીવની મિત્રતા, જે વફાદારી અને મદદનું પ્રતીક છે. અને હા, કર્ણ અને દુર્યોધનની મિત્રતા, જે સાચું ખોટું જોયા વગર આપેલા વચન અને સમર્પણનો પાઠ ભણાવે છે. આ બધી જોડીઓ અમર છે. અને એટલે જ તો કહેવાય છે ને કે ભલે હજારો પુસ્તકો મળી જાય, પણ એક સાચો મિત્ર તો આખી લાઇબ્રેરી બરાબર છે. એની પાસેથી જે શીખવા મળે, જે હૂંફ મળે, એ બીજે ક્યાંય નથી મળતી. તો આ બધી વાતો પરથી એક સવાલ થાય કે લાઈફની અસલી સફળતા છે શું? શું એ પૈસા કમાવામાં છે, કે પછી પદ મેળવવામાં, કે પછી સાચા સંબંધો કમાવામાં? એક આદર્શ મિત્રતામાં આ બંને ગુણ હોવા જોઈએ. એ ફૂલ જેવી કોમળ હોય, જેમાં પ્રેમ હોય, લાગણી હોય, સંભાળ હોય, અને સાથે સાથે પથ્થર જેવી મજબૂત પણ હોય, જે કોઈ પણ તોફાનમાં અડીખમ ઊભી રહે. આ પંક્તિઓ છે ને એ મિત્રતાની આખી હકીકત કહી દે છે. આપણા સુખમાં તાળી પાડનારા તો હજારો મળશે, પણ જે આપણા દુઃખમાં આપણો હાથ પકડીને ઊભો રહે એવો મિત્ર ખરેખર લાખોમાં એક હોય છે.
તો છેવટે વાત એટલી જ છે કે જીવનની સાચી સફળતા એક સાચો મિત્ર મેળવવામાં છે અને એનાથી પણ મોટી સફળતા કોઈના સાચા મિત્ર બનવામાં છે. જો આપણે કોઈના જીવનમાં અરીસો અને ઢાલ બની શકીએ તો એનાથી મોટી કોઈ સિદ્ધિ નથી. અને જતા પહેલા એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. આપણે હંમેશા એક સાચા મિત્રની શોધમાં તો હોઈએ છીએ, પણ શું આપણે ક્યારે અટકીને એ વિચાર્યું છે કે આપણે પોતે કોના માટે એવા સાચા મિત્ર છીએ? આના પર જરૂર વિચાર કરજો.